આપણે જે નેક્સ્ટ ચેપ્ટર મીન્સ કે નેક્સ્ટ જે ટોપિક ડિસ્કસ કરવાનો છે ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ, પૂલ્સ, કાર્ટલ્સ, હોલ્ડિંગ કંપની, મર્જર એન્ડ અમાલ્ગમેશન. એની અંદર ઘણા બધા ફોર્મ્સ છે, બટ આપણે જે ડિસ્કસ કરવાના છે તો આપણા સિલેબસની અંદર જે કવર થાય છે એ ખાલી આ 5 જ છે, જે આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે પૂલ્સ. Under the pool form of the business combination, the members of the pooling agreement join together to regulate the demand or supply of the product without surrounding their separate entity in order to control the price. માનો કે બે કંપની છે, જેમ કે આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર બાલાજી અને ગોપાલનું આપણે એક્ઝામ્પલ લીધું હતું, તો બે કંપની છે સેમ ટાઈપની પ્રોડક્ટ છે એ સેલ કરે છે, તો એ બે કંપની માનો કે ભેગી થઈ જશે, અથવા તો બાલાજી, અવધ કે બીજી ગોપાલ, રાધે, જેટલી બધી કંપનીઝ છે કે જે આવા ટાઈપની પ્રોડક્ટ સેલ કરે છે, તો એ બધી જ કંપની છે એ ભેગી થઈ જશે અને પછી આ પ્રોડક્ટ છે એ સેલ કરશે. તો એ શું કરી શકે? તો એવી બધી પ્રોડક્ટ સેલ કરશે જેના કારણે પ્રાઇસ છે એને કંટ્રોલ કરી શકે. પ્રાઇસને કંટ્રોલ તો જ કરી શકે જો આવી બધી કંપની સાથે ભેગી મળીને એક જ ટાઈપની પ્રાઇસ ડિસાઇડ કરશે. તો તમારી પ્રોડક્ટ પરચેસ કરવી છે તો ફરજિયાત પ્રાઇસ આપવી પડશે. તો આવી રીતે ડિમાન્ડ અને સપ્લાય છે એને અથવા તો પ્રાઇસ એને છે એ રેગ્યુલેટ કરવા માટે આવી કંપની છે એ મર્જ થતી હોય છે, આવો એગ્રીમેન્ટ છે એ કરતી હોય છે, જેને કહેવાય પૂલ્સ. ટાઈપ્સ ઓફ પૂલ્સ ની અંદર છે આઉટપુટ પૂલ્સ, ટ્રાફિક પૂલ્સ, માર્કેટ પૂલ્સ, ઇન્કમ એન્ડ પ્રોફિટ પૂલ્સ. First છે output pools. Under these pools, the current demand for the product of the industry is estimated and quotas of the output for the various member unit are fixed. તો એની અંદર માનો કે ડિમાન્ડ ગમે એટલી છે, બટ એ બધી જ કંપની ભેગી થઈને ડિસાઇડ કરે કે માનો કે 20,000ની ડિમાન્ડ છે પ્રોડક્ટની, તો આપણે ખાલી 17,000 જ સેલ કરવી છે, તો 17,000 પ્રોડક્શન કરવું છે, જેનાથી આપણી પ્રોડક્ટ જલ્દીથી સેલ થઈ જશે. બરાબર છે, કારણ કે ડિમાન્ડ છે કેટલી છે 20ની, બટ આપણે 17,000 પ્રોડક્ટ છે મેન્યુફેક્ચરિંગ કરશું, જેના કારણે એ સપ્લાય અને એના ઉપર છે એ માનો કે પરચેસિંગ છે અથવા તો સપ્લાયિંગ છે, સેલિંગ છે, એના ઉપર એ કંટ્રોલ કરી શકે. તો આવી રીતે મેમ્બર છે એકબીજા સાથે નક્કી કરીને ક્વોટા નક્કી કરશે કેટલું પ્રોડક્શન કરવાનું છે. Members unit are expected to produce only up to the quota and all their product at the price determined by the pooling association. તો આ જે pooling association છે એ જ ડિસાઇડ કરશે, એ જ આઉટપુટ પૂલ્સ છે એ ડિસાઇડ કરશે કે એને કયા ટાઈપની પ્રોડક્ટ છે એ સેલ કરવાની છે, કયા ટાઈપની પ્રોડક્ટ છે એને પરચેસ કરવાની છે. બરાબર છે, એ ડિસાઇડ કરશે કે કેટલું પ્રોડક્શન છે એ આપણે કોટામાં કરશું, તો એ મેમ્બર ડિસાઇડ કરશે. નેક્સ્ટ છે ટ્રાફિક પૂલ. Such pools are formed by the shipping companies, airlines, railways companies and the road transport agency with the basic objective to limit the competition through the division of the area of the operation. જો બધા અલગ અલગ વેઝમાં જો વર્ક કરશે, કારણ કે ટ્રાન્સપોર્ટની અંદર જ છે બધી કંપની છે, ટ્રાન્સપોર્ટની અંદર છે, જો અલગ અલગ વર્ક કરશે તો એના માટે એની પ્રાઇસ ડિટરમાઇન કરવાની બધું છે, કોમ્પિટિશન વધી જશે તો પ્રાઇસ ઓછી રાખવી પડશે. બટ જો બધી જ કંપની ભેગી થાય અને પછી આ એક એસોસિએશન બનાવશે તો એ કંપની પોતાની પ્રાઇસ છે, પોતાના જે ટિકિટ્સ છે એની ઉપર છે એ કંટ્રોલ કરી શકશે. એનો બેઝિક ઓબ્જેક્ટિવ છે એ આ છે કે કોમ્પિટિશન ઓછી થઈ જાય. અલગ અલગ ડિવિઝન છે એનામાં જે કોમ્પિટિશન છે એના કરતાં ફોર્મ કરશું એક એસોસિએશન તો આપણી કોમ્પિટિશન ઓછી થઈ જશે. માર્કેટ પૂલ્સ. These pools are formed with the objective of ensuring a certain demand to each other. For this purpose, the entire market is divided among the members in any of these three ways: by customer or by product or by territories. તો માર્કેટ પૂલ્સ છે એની અંદર એવા ઓબ્જેક્ટિવથી માનો કે સેમ ટાઈપની ઇન્ડસ્ટ્રી છે ભેગી થશે, કે માનો કે કસ્ટમર બેઝ છે તો અમુક છે એ ફોરેન કસ્ટમર માટે છે તો એ બેઝ અલગ, પ્લસ જે ખાલી પ્રોડક્ટ છે એની ઉપર ફોકસ કરે છે તો એ બેઝ અલગ, અને ટેરિટરીઝ મીન્સ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ નેશનલ ઇન્ટરનેશનલ ઉપર જે બેઝ છે એવી કંપનીઝ છે એ અલગ. તો આ ટાઈપના 3 પૂલ છે એ ડિવાઈડ કરશે અને પછી એની અંદર છે એનો જે ઓબ્જેક્ટિવ છે જેના માટે એસોસિએશન બનાવવામાં આવેલું હતું એ છે એ ફૂલફિલ કરશે. Next income and profit pools. In these pools, members of the pooling association are required to deposit a very high percentage, say 80% of the gross receipt in the common pool for the redistribution among the member on an agreed basis. તો ઇન્કમ અને પ્રોફિટ છે એ ડિસાઇડ કરી લે કે આટલી ઇન્કમ જનરેટ કરવી છે અથવા તો આટલો પ્રોફિટ છે આપણને થવો જોઈએ, તો એના પ્રમાણે છે એનું પ્લાનિંગ કરશે અને પછી એસોસિએશન ડિસાઇડ કરશે એ પ્રમાણે પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન થશે. નેક્સ્ટ આપણું હતું છે કાર્ટલ્સ. કાર્ટલ્સ છે મીન્સ કે આપણે કાર્ટ ડિસાઇડ કરેલું કે આની અંદર આટલી પ્રોડક્ટ છે આવી જોઈએ. તો બેઝિકલી કાર્ટલ ઇઝ ધ યુરોપિયન નેમ ફોર ધ અમેરિકન પૂલ્સ. અમેરિકાની અંદર જે આવા પૂલ્સ ડિસાઇડ થતા હોય છે એને એ લોકો કાર્ટલ્સ કહેતા હોય છે. અકોર્ડિંગ ટુ ધ વોન બેકરેન્ટ, ધ કાર્ટલ્સ ઇઝ અ વોલન્ટરી એગ્રીમેન્ટ ઓફ ધ કેપિટલિસ્ટિક
enterprises of the same branch for regulations of the sales market with a view to improving the profitableness of its members business. તો અલગ અલગ બિઝનેસ છે એ પ્રોફિટ ન કરી શકતો અથવા તો ઓછો પ્રોફિટ થતો હોય તો એવા બધા બિઝનેસ છે એનું એસોસિએશન બનાવવામાં આવશે ને પછી છે એ માર્કેટની અંદર આ બધી વસ્તુ સેલ કરશે તો એના કારણે છે એનું રેગ્યુલેશન્સ છે માર્કેટ ઉપર રહેશે જેનાથી એનો પ્રોફિટ છે ઇન્ક્રીઝ થશે તો આવા પ્રોફિટના ઇન્ક્રીઝેબલ ઓબ્જેક્ટિવથી છે એ કાર્ટલ્સ બનતા હોય છે. કાર્ટલ્સની અંદર ઘણા બધા ટાઈપ્સ છે. ટાઈપ્સ ઓફ ધી કાર્ટલ્સ: પ્રાઇસ ફિક્સિંગ કાર્ટલ્સ, ટર્મ ફિક્સિંગ કાર્ટલ્સ, કસ્ટમર અસાઇનિંગ કાર્ટલ્સ, ઝોનલ, quota fixing, syndicate or the cartel brokers. ફર્સ્ટ છે પ્રાઇસ ફિક્સિંગ. તો એ જે પોલ બનતું હોય તો પ્રાઇસ ફિક્સિંગની અંદર આપણને ઓબ્વિયસ ખ્યાલ આવી જાય કે મેમ્બર છે એ જ ડિસાઇડ કરશે કે આપણી પ્રોડક્ટ કેટલાની અંદર સેલ થવી જોઈએ. તો ઇન ધીસ ટાઈપ પ્રાઇસ આર ફિક્સ ફોર ધી ગુડ્સ એન્ડ મેમ્બર્સ કેન નોટ સેલ બિલો ધીસ પ્રાઇસ. તો કોઈ જે માનો કે આ ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા લોકો છે બાલાજી, ગોપાલ ને અવધની લોકો ભેગા થઈને ડિસાઇડ કરે કે આપણે ફ્રાઇસ છે 10 રૂપીસની અંદર સેલ કરવી છે તો 10 રૂપીસથી નીચે માનો કે વધારે સેલ કરવામાં વધારો આપણું સેલ થશે એના માટે પણ આપણે ઓછી પ્રાઇસે વસ્તુ સેલ નહીં કરી શકીએ. 10 રૂપીસે જ પ્રાઇસ પ્રોડક્ટ છે એ સેલ કરવી પડશે. નેક્સ્ટ છે ટર્મ ફિક્સિંગ કાર્ટલ. In this type, term regarding the sales, it means the rate of discount, period of credit, terms of payment, it's are the prescribed. તો એ એસોસિએશન છે એ કાર્ટલ છે એ શું ડિસાઇડ કરે તો કે તમારું ડિસ્કાઉન્ટ રેટ માનો કે આપવાનું છે તો કેટલું ડિસ્કાઉન્ટ આપવું અથવા તો કોઈ ક્રેડિટ બેઝિસ ઉપર સેલ કરે છે સેલ રિટર્ન બેઝિસ ઉપર કરે છે તો તમારે ક્રેડિટ ટર્મ્સ કેટલી રાખવી, કેટલા ડેઝની અંદર ડેટારે પેમેન્ટ કરી દેવાનું છે, ટર્મ્સ ઓફ પેમેન્ટ શું હોવું જોઈએ, આ બધું છે એ એસોસિએશન ડિસાઇડ કરશે એ જ પ્રમાણે તમારે કરવાનું છે. કસ્ટમર અસાઇનિંગ કાર્ટલ્સ. ઇન ધીસ ટાઈપ ઇચ મેમ્બર ઇઝ અલોટેડ સર્ટેન કસ્ટમર. તો બધા મેમ્બર છે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે એને મેમ્બર આપવામાં આવેલા હોય અથવા તો રીજન આપેલા હોય કે આ રીજનની અંદર તમારી વસ્તુ સેલ થશે, આ રીજનની અંદર આ વસ્તુ સેલ થશે, એવી રીતે કસ્ટમર અલોટ કરવામાં આવેલા હોય છે. Zonal cartel. In this type, division of market among units takes place, but generally these cartels are formed for the dividing the world market. તો આખા વર્લ્ડની અંદર ઘણા બધા ઝોન્સ છે, વેસ્ટ ઝોન, સાઉથ ઝોન, તો અલગ અલગ ઝોન્સ છે એની અંદર આપણું આખું વર્લ્ડ છે એને ડિવાઈડ કરી દેવામાં આવે. ડિવાઇડેડ ઝોનની અંદર છે એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે એ વર્ક કરશે કારણ કે આખી ઇન્ડસ્ટ્રી છે એ પ્રોપરલી એક એસોસિએશન બનાવવામાં આવેલું છે તો ઝોનલ વાઇઝ વર્ક કરશે તો એને છે કસ્ટમર બેઝ મળી રહેશે. Next is quota fixing cartel. In this time, production quota are fixed for each member, and member would produce more than the allotted quota. તો મેમ્બર છે એ અલોટેડ કોટા માનો કે એને 10,000 ક્વોન્ટિટીનો જ કોટા આપેલો છે કે આટલું પ્રોડ્યુસ કરવાનું છે તો એ એના કરતાં વધારે પ્રોડક્શન નહીં કરી શકે. જેટલા કોટા ફિક્સ થયેલા છે એ કાર્ટલની અંદર ઈચ કાર્ટલના કોટા છે એ આપણે એટલા જ પ્રોડક્શન કરવાનું છે. નેક્સ્ટ is syndicate cartels. This type of cartel is brought into the existence through an agreement among a number of competing producers or to establish a joint selling agency called syndicate for the exclusive sale of the product. તો આપણે કમ્પિટિંગ ફર્મ સાથે જો આપણે કમ્બાઈન થઈ જશું તો આ કોમ્પિટિશન ઓછી થઈ જશે અને આપણે કમ્પિટિંગ ફર્મ છે એકબીજા સાથે એગ્રીમેન્ટ કરીને જોઈન્ટ સેલિંગ કરશે તો જેના કારણે એ પ્રાઇસ છે રેગ્યુલેટ કરી શકશે. મેમ્બર યુનિટ સેલ their product to syndicate at a price called the accounting price. તો એના એ જે બે મેમ્બર છે એ જોઈન થયા અથવા તો એસોસિએશન થઈ અને જે પ્રકારની પ્રાઇસ ડિસાઇડ કરીને પ્રોડક્ટ સેલ કરશે માર્કેટની અંદર તો એ જે પ્રાઇસ સેલ કરશે એને કહેવાય અકાઉન્ટિંગ પ્રાઇસ. The syndicate sells to consumer at a price higher than the accounting price. The profit earned and distributed among the member on an agreed basis. તો જે સિન્ડિકેટ પ્રાઇસ મીન્સ કે પહેલા નોર્મલ પ્રાઇસ આપણી 5 રૂપીસ હતી તો હવે આપણે અકાઉન્ટિંગ પ્રાઇસ આપણી કરી છે 10 રૂપીસ. તો જે વચ્ચે 5 રૂપીસનો ગેપ છે એ 5 રૂપીસનો ગેપ આપણે જેટલા મેમ્બર છે જે આપણે એસોસિએશન બનાવેલું છે એની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. એને જે બેઝિસ ડિસાઇડ કરો ઇક્વલ બેઝિસ અથવા ઇન્વેસ્ટમેન્ટ બેઝિસ જે બેઝિસ ડિસાઇડ કરેલો હોય એની અંદર એ છે ડિસ્ટ્રીબ્યુટ કરશે એ પ્રોફિટને. નેક્સ્ટ છે હોલ્ડિંગ કંપની. A holding company is a concept recognizing by the law in India and most other company. The holding company અને સબસિડિયરી કંપની છે આપણે આગળના ટોપિકમાં અથવા આગળના ચેપ્ટરમાં ડિસાઇડ કરેલું છે કે હોલ્ડિંગ કંપની મીન્સ કે કોઈ પણ કંપની છે એની અંદર એનો માનો કે 51%, 60-70% જેટલો શેર્સ છે કે જે આખી કંપની એની અંદર જેટલા આ વ્યક્તિનો કોઈ એક વ્યક્તિ છે કે જેનો 60-70 અથવા તો કોઈ કંપની એવી છે કે માનો કે આપણે જોઈએ તો ટાટા કંપની છે હવે એનો જે શેર છે કોઈ અનધર એબીસી કંપની છે એની અંદર ટાટા કંપનીનો શેર છે 70% છે તો ટાટા કંપની છે એ હોલ્ડિંગ કંપની થઈ ગઈ અને એબીસી કંપની છે એની સબસિડિયરી કંપની છે. તો એબીસી કંપની અંદર જે પણ ડિસિઝન લેવાશે
જે પણ વસ્તુ છે એ થશે એ બધી હોલ્ડિંગ કંપનીને પૂછીને થશે, એના જ ડિસિઝનથી થશે. તો આવી કંપની છે એને હોલ્ડિંગ કંપની કહેવામાં આવે છે. Holding company is any company which hold more than half of the equity shares capital of the other company or control the composition of the board of director of the other company called the subsidiary company. તો subsidiary company ની અંદર એનો મોસ્ટ ઓફ શેર કેપિટલ એનું જ હોય છે અને એનું બધું જ કંટ્રોલ છે એ જ કરશે. બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ એ જ હશે કે જેના દ્વારા બધા ડિસિઝન્સ છે એ લેવાશે. Further, a company which is a subsidiary of another subsidiary will be subsidiary of the other holding company. માનો કે ટાટા કંપની છે એની સબસિડિયરી કંપની એબીસી લિમિટેડ. હવે જે એબીસી કંપની છે માનો કે બની શકે કે એને કોઈ બીજી જે કંપની છે એની અંદર એને 60-70% એને હોલ્ડિંગ કરેલું છે, તો એ જે એબીસી કંપની છે એ બીજી કંપનીની હોલ્ડિંગ કંપની થઈ ગઈ. તો જે મેઇન સબસિડિયરી કંપની છે એ કઈ છે તો કે એબીસી, એની હોલ્ડિંગ કંપની છે તો કે એ ટાટા કંપની. તો ટાટા કંપની છે એ હોલ્ડિંગ કંપની છે કોની ગણાય તો કે એ જે બીજી જે કંપની છે કે જેની અંદર એબીસી કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એબીસી કંપનીની એ હોલ્ડિંગ છે અને પ્લસ એની નીચે જે કંપની છે એની પણ હોલ્ડિંગ કંપની છે એ ટાટા કંપની ગણાશે. તો આવી રીતે સબસિડિયરીની જે સબસિડિયરી કંપની છે એની હોલ્ડિંગ કંપની પણ કઈ થશે તો કે મેઇન કંપની છે એ પણ એની હોલ્ડિંગ કંપની થશે. મર્જર. ઇન અ મર્જર, one or more companies merge with another existing company. The absorbing company retains its entity and enlarges its size through the merger. તો બની શકે કોઈ big કંપની છે જે પ્રોફિટેબલ કંપનીની સાથે જોઈન થાય અને મર્જ થઈ જશે, જેમ કે અલગ અલગ કંપની છે કે જે એનો ઓટોમોબાઈલની અંદર છે અથવા તો મારુતિ સુઝુકી તમે જોતા હોય તો એ બે કંપની છે જે મર્જ થઈ ગઈ છે. બે કંપની મર્જ થાય ને પછી એ વસ્તુ છે માર્કેટની અંદર સેલ કરશે તો એની સાઇઝ છે કંપનીની સાઇઝ છે એ લાર્જ થઈ જશે. The company which is absorbed on the other hand loses its entity in the absorbing company. તો absorbing કંપનીની અંદર એ પોતાની આઈડેન્ટિટી છે એ લૂઝ થઈ જશે. પોતાની કંપનીની આઈડેન્ટિટી શું છે એ માનો કે નહીં થાય, એની જગ્યાએ જે મેઇન કંપની છે કે જે પ્રોફિટેબલ કંપની છે એ કંપનીની આઈડેન્ટિટી છે એ ક્રિએટ થશે. લાર્જ સાઇઝની અંદર એ કંપની છે એ મર્જ થશે. Next છે amalgamation. An amalgamation implies the creation of the new company by complete consolidation of the two or more combining units. તો એક કરતાં વધારે કંપની છે ભેગી થશે અને એક નવી કંપની બનાવશે. માનો કે એબીસી લિમિટેડ અને ડીસીઈ લિમિટેડ. તો માનો કે આ બે કંપની છે એ ભેગી થઈ અને એક કંપની બનાવશે. તો આ બે કંપની છે એ અલગ અલગ કંપની છે જે ભેગી થઈને એક ન્યૂ કંપની, મર્જ નથી કરવાનું કે એક લાર્જ સાઇઝ કંપની, બટ એ છે એ અમાલ્ગમેટ થઈ જશે ને ન્યૂ કંપની છે એનું ઇનોગ્રેશન કરશે તો એને કહેવાય છે amalgamation. Under the amalgamation, none of the existing company retain its entity. તો બેયની છે એની જે આઈડેન્ટિટી છે એ માનો કે લૂઝ થઈ જશે. બેયની આઈડેન્ટિટી છે એ કાંઈ રહેશે નહીં. જ્યારે મર્જરની અંદર જે હોલ્ડિંગ કંપની છે અથવા તો જે મેઇન પ્રોફિટેબલ કંપની છે એની આઈડેન્ટિટી રહેશે, બટ એની સાથે જે વીક કંપની જે મર્જ થશે એની આઈડેન્ટિટી છે એ લૂઝ થઈ જશે. જ્યારે અમલગમેશનની અંદર એક નવી જ કંપની ઇનોગ્રેટ થશે તો બે કંપનીની આઈડેન્ટિટી જે એક્ઝિસ્ટિંગ આઈડેન્ટિટી છે એ લૂઝ થશે. There is a complete fusion of various existing companies leading to the formation of an altogether new company. તો એક ન્યૂ જ કંપની ફોર્મ થશે. બે કંપની છે એનું મર્જ થાય અથવા તો એનું અમાલ્ગમેટ થાય અને એક ન્યૂ જ કંપની ફોર્મ થશે ને કહેવાય અમાલ્ગમેશન. તો અલગ અલગ ટાઈપ્સ ઓફ ફોર્મ્સ ઓફ કંપની હતી જે આપણે ડિસ્કસ કરેલું છે. આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.